તો અમદાવાદમાં દિવસે ને દિવસે લૂંટફાટ, મારામારી અને હત્યા જેવા ગુનાઓ વધતા જઈ રહ્યા છે। ત્યારે અમદાવાદ સરદારનગર પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં એક વોન્ટેડ આરોપી હાજર થયો હતો। અમદાવાદમાં દિવસે ને દિવસે ગુનેગારો બેફામ બની રહ્યા છે। શહેરમાં દોડા દિવસે લૂંટફાટ, હત્યા, અપહરણ, મારામારી જેવા ગુનાઓ બની રહ્યા છે। ત્યારે ગત 12 ફેબ્રુઆરીએ શહેરની ગેલેક્સી ITI પાસે આવેલા સત્કાર ફ્લેટની બહાર પૈસાની લેતી દેતી મામલે એક અપંગ વ્યક્તિને આરોપી દીપક મોહનદાસ ચેતરાણી ઉર્ફે જય માતાજી અને અન્ય 3 શખ્સોએ અનિલ ખુમાણી નામના વ્યક્તિને ન જેવી બાબતે લાકડીઓ વડે ઢોરમાર માર્યો હતો। ત્યારે અનિલ ખુમાણીએ 4 લોકો વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારથી આરોપી દીપક મોહનદાસ ચેતરાણી ફરાર હતો। વોન્ટેડ આરોપી દીપક ચેતરાણી 3 એપ્રિલના રોજ સરદારનગર પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો। ત્યારે સરદારનગર પોલીસ સ્ટેશનના PI RM વિરાણી અને તેમના સ્ટાફના માણસોએ વોન્ટેડ આરોપી દીપક ચેતરાણીને લઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને પોલીસે મારામારી CCTV ફૂટેજ પણ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સંકેત દાબેકર સાથે મેહુલ મિસ્ત્રી, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।